હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ભૂંગળા બટેકા. એના માટે મેં અહીંયા નાની બટેકીઓ બાફીને લઈ લીધી છે. આવી આટલી નાની બટેકીઓ ના હોય તો મોટું બટેકું લઈ લેવાનું, એના 4 ટુકડા કરી દેવાના. મેં અંદર થોડાક એવા પણ લઈ લીધા છે, બટેકીઓ નાની હતી તો. અને આવા ભૂંગળા તળી લેવાના છે આપણે. તો આપણે વઘાર કરી દઈશું. પહેલાં હવે ગેસ ચાલુ કરીશું. તેલ મૂકીશું આપણે. તેલ એકદમ ઓછું જ લઈશું. આમાં પૂરી બટેકીઓ રાખવાની હોય છે તો. એમાં લસણની ચટણી મેં બનાવીને રાખી છે, તે નાખીશું આપણે. લસણની ચટણી થોડીક વધારે જ લઈશું. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. રાઈ જીરું એડ કરીશું અંદર. થોડીક હિંગ લઈ લઈશું. ગેસ ધીમો કરીશું. પહેલા થોડોક મીઠો લીમડો એડ કરીશું. આ ચટણી એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું અંદર. બટેકીઓ રાખી હતી બાફીને, તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર બધું. થોડુંક અંદર પાણી એડ કરીશું, મસાલો પેસી જાય એટલા માટે. બરાબર મિક્સ કરી લઈશું બધું. મિક્સ કરી લઈશું. મસાલો કરી દઈશું અંદર. ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. થોડોક આમચૂર પાવડર એડ કરીશું. હલાવી દઈશું બરાબર. થોડીક અંદર ખાંડ એડ કરીશું આપણે. એટલી ખાંડ એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી. થોડું પાણી હજુ એડ કરીશું. પાણીવાળું નથી કરવાનું, રસાવાળું, પણ મસાલો બધો ચોંટી જાય સરખો, એટલા માટે આપણે થોડું પાણી એડ કરીએ છીએ. બટેકા બહુ મોટા લાગતા હોય તો 2 ટુકડા કરી દેવાના આપણે. મસાલો આપણો સરસ થઈ ગયો છે. હવે
પાણી નથી અંદર. જો તેલ આપણે વધારે એટલે નહીં નાખીએ કે આપણે ભૂંગળા પણ લેવાના છે જોડે, તો ભૂંગળા તેલવાળા હોય છે, તો બધું તેલવાળું ના લાગે એટલા માટે તેલ એકદમ આપણે ઓછું લઈએ છીએ. કોથમીર એડ કરી દઈશું. દઈશું આપણે હવે ને બધો મસાલો મિક્સ થઈ જાય બરાબર ત્યાં સુધી. તો આપણું બટેકાનું શાક હવે ચેક કરી લઈશું, તૈયાર થઈ ગયું છે. બસ આવું જ કરીશું આપણે. હવે ગેસ બંધ કરી દઈશું. મસાલો સરસ ચડી ગયો છે. અહીંયા મેં બટેકા થોડાક તોડી લીધા છે, 2 ટુકડા કરી દીધા, બહુ મોટા હતા તો. બસ ગેસ બંધ કરી દઈશું આપણે. ભૂંગળા તળી લઈશું હવે. ભૂંગળા તળવા માટે આપણે તેલ મૂકી દઈશું પહેલા. તેલ ગરમ થાય એટલે ભૂંગળા તળી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે ભૂંગળા તળી લઈશું હવે. ભૂંગળું તળીશું જેથી કરીને આપણને પકડતા ફાવે. બહુ તેલ ગરમ થઈ ગયું હોય તો થોડોક ધીમો કરી દઈશું ગેસ. મીડિયમ ગેસ રાખીશું. એક ભૂંગળું આવી રીતે તળતા જઈશું. સારી રીતે આવી રીતે નિતારી લઈશું, નહીંતર ખાવામાં મજા નહીં આવે. તેલ આવશે તો મોટા. બધા જ ભૂંગળા આપણે આવી રીતે તળી લઈશું હવે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ભૂંગળા બટેકા. એને મેં આવી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. કોથમીર પુદીનાની ચટણી છે. તો ફ્રેન્ડ્સ, કેવા લાગ્યા મારા ભૂંગળા બટેકાની રેસીપી? જો સારી લાગી હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એન્જોય.